કરીએ, 2 દિવસ બાદ આખરે એસટી કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે। તો આખરે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ સાથે જે સંકલન સમિતિની બેઠક મળી હતી નિષ્ફળ રહી હતી, જે બાદ બીજી બેઠક યોજવામાં આવી અને આ બેઠકમાં સરકાર તરફથી સંકલન સમિતિ 7મા પગાર પંચનો લાભ આપવાની માંગણી કરી રહી હતી, જે સ્વીકારી લેવામાં આવી છે। આ અંગે લેખિતમાં બાંયધરી પણ આપવામાં આવી છે। 13 જેટલા પડતર પ્રશ્નો જેને પૂર્ણ કરવા માટે સરકારે ખાતરી આપી છે અને જેમાં પગારમાં વિસંગતતા પણ દૂર કરવાની માંગણીને સ્વીકારાઈ છે। બીજી વખત યોજાયેલી આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે મધ્યસ્થી કરી હતી અને સરકારે લેખિતમાં ખાતરી આપી છે। ત્યારે આખરે એસટી કર્મચારીઓની સંકલન સમિતિના સભ્યોએ હડતાળ સમેટવાની જાહેરાત કરી। હડતાળ પર ઉતરેલ 45,000 કર્મચારીઓ હવે પરત કામે લાગી ગયા છે। તો 2 દિવસ માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડી। જો કે આજથી તમામ વાહન વ્યવહાર અને એસટીનો જે વ્યવહાર છે તે નિયમિતપણે શરૂ થઈ જશે। હાલ જે મુદ્દે ચર્ચા હાલ જ વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં એમની હાજરીમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચનાથી અને પ્રદેશ અધ્યક્ષ ભાજપના જીતુભાઈ વાઘાણીની મધ્યસ્થીથી આ સરકાર દ્વારા અમારી પડતર માંગણીઓ અને 7મું પગાર પંચ માટે સૈદ્ધાંતિક સ્વીકાર કરવાનો લેખિતમાં આપેલ છે અને આગામી ટૂંક સમયમાં એટલે 28 તારીખ પહેલા અમારી સાથે ચર્ચા કરી અને 7મા પગાર પંચ આજે ડ્રાઈવર કંડક્ટરનો વર્ગ 3નો પગાર, ફિક્સ વેતનના કર્મચારીનો પગાર એ બધા માટે સારો એવો નિર્ણય આ અઠવાડિયામાં લેવામાં આવશે, ખાતરી લેખિતમાં આપી છે, જેથી અમે અમારો આ કાર્યક્રમ હવે બધા ચર્ચા કરી આજથી કહી શકાય કે જે રીતે હડતાલ છે તેનો અંત આવશે અને જે ડ્રાઈવર કર્મચારીઓ છે તે પોતાની રીતે કામે ફરજ બજાવશે। આ હડતાલનો અંત આવશે અને ડ્રાઈવર અને કંડક્ટર તમામ 40,000 કર્મચારીઓ પોતાની ફરજ ઉપર જશે। બિલકુલ, તો જે રીતે જનક કહી શકાય કે અત્યારે હાલ 1 કલાકની મિટિંગની બાદ જે રીતે પૂર્ણતા થઈ હતી, અત્યારે અન્ય કેટલાક હોદ્દેદારો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। શું નિર્ણય થયો હતો? અત્યારે હાલ કેવા પ્રકારની વાતચીત થઈ? સફળતાના આરે લાગી રહ્યું છે? સફળતા એટલે કમિટી બનાવી છે ભૂપેન્દ્રસિંહ બાપુની, નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી અને ફળદુ સાહેબ, આરસી ફળદુ સાહેબ, એ ત્રણેય જણાની મિટિંગ યુનિયન સાથે કરી અને એને પૂર્ણ કરવાની લેખિતમાં ખાતરી આપ્યા બાદ અમે આ જે આંદોલન કેમ કે એના ચર્ચા કરવી જરૂરી હોય 1-2 દિવસ, એટલે મુસાફર જનતા મુશ્કેલીમાં ન મુકાય અને મુસાફર જનતાના હિતમાં અને અમારા કોર્પોરેશનનું નુકસાન ન થાય એ બંને હિતને ધ્યાને રાખી અને એસટી કર્મચારીની સંકલન સમિતિએ અત્યારે આ આંદોલન અમારી હડતાલ જે માસ સીએલ છે એ પૂર્ણ કરી અને હવે ગાડીઓ ચાલુ કરવાની અમે આદેશો આપીશું। જે ફળદુ સાહેબ જોડે, એમડી સાહેબ જોડે જે મીટિંગ હતી એ પરિપૂર્ણ થઈ છે। આ વિજય અમારા સંકલ્પ સમિતિનો તો છે જ, પણ ગુજરાતના દરેક જીએસ પ્રમુખ તેમજ ડ્રાઈવર કંડક્ટર મિત્રો જે એમને અત્યારે દુઃખ વેઠી અને જે સમાધાન થયું છે એ અમારા ડ્રાઈવર કંડક્ટર મિત્રોની ખાસ હાજરીના હિસાબે સમાધાન થયું છે। એટલે હું દરેક ડિવિઝનના જીએસ પ્રમુખો તેમજ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તો આ તરફ એસટીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમારી માંગો પૂરી નથી થઈ, અમારે લેખિતમાં જવાબ જોઈએ અને અમે વાત માનવાના નથી, તેમ પણ કહ્યું હતું અગાઉ। મને કહે છે કે 7 દિવસની મુદત આપી, મુદત અમે જોતી નથી, અમારે કાયદેસર લેખિત જોઈએ છે કે અમને આ લાભ મળે, બાકી અમારે આ 2 દિવસ ઉભા રહીએ 7 દિવસ બીજા ઉભા રહીશું। આપના તરફથી જે પ્રતિનિધિ મોકલવામાં આવ્યા હતા એમના તરફથી અત્યારે હાલ શું ઉત્તર મળી? અમને કોઈ અમને કોઈ જવાબ આપ્યો 7 દિવસની રાહ જોઈએ, અમે જોવાનું નથી, અમારે અહીંયા નીકળજો, ગાડી કાલથી ચાલશે નહીં। 7 દિવસ પછી તમને લેખિત લખાણ આપી દેવામાં આવશે, તમને 7મું પગાર પંચ આપવામાં આવશે કે વર્ગ 3 આપવામાં આવશે, પણ તમે કહો છો પણ લેખિત લખાણ તો તમે બતાવો પેલા। જો તમે લેખિત લખાણ આપશો તો ડ્રાઈવર કંડક્ટર ગાડી ઉપાડશે, બાકી કોઈ ઉપાડશે નહીં। તમારે અમને ડિસમિસ કરવા હોય તો ડિસમિસ કરી શકો છો। લેખિતમાં બાંયધરી આપતા હડતાળ સમેટાઈ છે। તો સુરત અને અમદાવાદથી સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। સુરતથી ચેતન જોડાયા છે, અમદાવાદથી અર્પણ જોડાઈ ગયા છે। સુરતની સૌપ્રથમ વાત કરવામાં આવે, સુરતમાં ખાસો એવો હોબાળો થયો 2 દિવસ અને આખરે આજથી રાબેતા મુજબ એસટીનો વ્યવહાર ચાલુ છે, કેવી પરિસ્થિતિ છે ચેતન?
જી ચોક્કસથી 7મા પગાર પણ તેમજ જે વિવિધ પડતર પ્રશ્નોને લઈને સુરત સહિત સમગ્ર રાજ્યના જે એસટીના કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતર્યા હતા. અંદાજિત 45,000થી વધુ જે એસટીના જે કર્મચારીઓ છે તે હડતાલ પર ઉતરતાની સાથે જ જે મુસાફરો છે તેના ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતની જો વાત કરીએ તો સુરતમાં પણ 2 દિવસ એસટી ડેપો બંધ રહ્યો, જેને લઈને જે મુસાફરો છે તે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતની જો વાત કરીએ તો સુરતનો જે આદિવાસી પટ્ટો છે, વાંસદા, મહુવા સહિતના જે વિસ્તારો છે ત્યાં એસટી બસ તેમજ જે લશ્કરી જે ફક્ત એસટી બસ જ જાય છે, ત્યાં લશ્કરી બસ કે અન્ય કોઈ પણ પ્રાઇવેટ વાહન જતું નથી, જેને કારણે જે વાંસદા તેમજ મહુવા તરફ જે જતા રોજે રોજના જે મુસાફરો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે જે આદિવાસી પટ્ટો છે ત્યાં ફક્ત એસટી બસ જ જઈ રહી હતી. હાલ જે રીતે મોડી રાત સુધી જે સંકલન બેઠક યોજાઈ હતી તેમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે 13 જે પડતર પ્રશ્નો છે તે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યા છે અને વધુ જે પણ પડતર પ્રશ્નો હશે તે 28 તારીખ પહેલા તેઓ દ્વારા વાતચીત કરીને સોલ્વ કરવામાં આવશે. હાલ જે રીતે એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા હડતાલ સમેટાઈ લેવામાં આવી હતી, ત્યારબાદ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ફરીથી જે એસટી ના જે ડ્રાઈવરો છે અને કંડક્ટરો છે તે ફરીથી રાબેતા મુજબ પોતાની નોકરી પર લાગી ગયા હતા. જે એસટી ડેપો છે તે ફરીથી ધમધમી ઉઠ્યો હતો. જો કે મહત્વની વાત એ છે કે હજી પણ મુસાફરોનો હાલાકી પડી રહી છે. હજી પણ જે બસો આવી જોઈએ એસટી ડેપો પર તે હજુ સુધી આવી નથી, જેને કારણે જે મુસાફરો છે તેને હાલાકી પડી રહી છે. દાહોદ, ગોધરા સહિતની જે બસો છે તે હજી પણ કયા લોકેશન પર છે તે હજી સુધી જાણી શકાયું નથી. જે વાહન વ્યવહાર છે તે બપોરે 12 વાગ્યા સુધી રાબેતા મુજબ થઈ જશે તેવું એસટી વિભાગના જે અધિકારી છે તેમનું જણાવ્યું છે. ચેતન, હજી થોડો સમય લાગશે. આ તરફ અમદાવાદમાં શું પરિસ્થિતિ? અર્પણ, જે રીતે આજથી ફરી એસટી કર્મચારીઓ કામે લાગ્યા છે, કેવી પરિસ્થિતિ અમદાવાદમાં? જી નુપુર, વાત કરીએ તો સવારે 4 વાગ્યાથી જે એસટી સેવા છે તે પૂર્વવત થઈ ગઈ છે, પરંતુ જે પ્રકારે છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં જે રીતે એસટીનું ચક્કાજામ હતું, મોટાભાગની જે બસો છે જે તે એસટી ડેપો ઉપર જ થંભી ગઈ હતી, તેના કારણે વિવિધ રૂટની એસટી બસો કે જે મોડી રાત સુધી અન્ય લોકેશન પર છે તેને હવે પોતાના જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અથવા તો પોતાનો જે રૂટ છે તેના ઉપર આવતા વાર લાગશે. આપ જોઈ શકો છો હાલમાં નહેરુનગરનું આ જે એસટી ડેપો છે, પિકઅપ સ્ટેન્ડ છે, કે ત્યાં 2 દિવસથી જે સુમસાન હતું હવે મુસાફરોથી ધમધમતું જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો સાથે જ જે એસટી છે આ કૃષ્ણનગર અને સોમનાથ રૂટની તે પણ અહીંયાથી પસાર થઈ રહી છે. મુસાફરો તેનો લાભ લઈ રહ્યા છે. એટલે ધીમે ધીમે જે એસટીનું તંત્ર છે, જે સેવા હતી તે હવે પૂર્વવત થઈ રહી છે. મુસાફરોને હજી કેટલાક કલાક માટે ક્યાંક થોડી ઘણી મુશ્કેલી પડશે, કારણ કે મેં જણાવ્યું તે મુજબ ઘણી એસટી બસો વિવિધ સ્થળ ઉપર, વિવિધ શહેરોમાં, વિવિધ ગામડાઓમાં છે કે જ્યાં તે સમયે જ રોકાઈ ગઈ હતી, પરંતુ હવે જ્યારે હડતાલ પરત ખેંચાઈ ગઈ છે, સરકાર સાથેની જે મંત્રણા ગત મોડી રાત્રે પૂર્ણ થઈ અને સરકારે જે બાહેધરી આપી છે, યુનિયને આ હડતાલ પરત ખેંચી છે, એટલે હવે જે 25 લાખ જેટલા જે અંદાજે મુસાફરો કે જે 2 દિવસથી સંપૂર્ણ બાનમાં હતા એસટી કર્મચારીઓના કારણે, તેમને હવે આ એસટી સેવાનો પુનઃ લાભ મળી શકશે. પરંતુ ગણતરીના કલાકો સુધી હજી પણ મુશ્કેલી વેઠવી પડશે, કારણ કે બસો એકવાર પોતાના નિયત રૂટ પર પહોંચશે તે બાદ સંપૂર્ણ સેવા પૂર્વવત થશે. બિલકુલ, પણ આભાર આપનો ચેતન, આપનો પણ આભાર. તો હજી થોડો સમય લાગશે, ખાસ કરીને જ્યારે હડતાળ શરૂ થઈ ત્યારે જે બસ જ્યાં હતી ત્યાં જ રોકાઈ ગઈ હતી, એટલે પિકઅપ સ્ટેન્ડ સુધી પહોંચવામાં સમય લાગશે. એટલે કહી શકાય કે 10, 11 અને મોડામાં મોડા 12 વાગ્યા સુધીમાં તમામ એસટીનો જે વ્યવહાર છે તે પૂર્ણવત થઈ જશે.